મોટો ભૂવો પડતા લોકોએ ભાજપના ઝંડા રોપી કહ્યું, ભાજપના ભ્રષ્ટાચારનો ભૂવો. સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સાથે સાથે અનેક રસ્તાઓ તૂટી રહ્યા છે અને શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડી રહ્યા છે. તંત્રની બેદરકારી અને શાસકોની નિષ્ફળતા સામે લોકો હવે બરોબરના અકળાયા છે. ગઈકાલે રાત્રે વરાછા ઝોનના પૂણા વિસ્તારમાં ભૂવો પડતા અકળાયેલા લોકોએ આ ભૂવામાં ભાજપના ઝંડા ગાડીને આ ભૂવો ભાજપના ભ્રષ્ટાચારનો ભૂવો છે તેમ કહીને આક્રોશ ઠાલવ્યો હતો. સુરતમાં હાલમાં ચોમાસાની સિઝન સાથે લોકોને ભારે હાલાકી પડી રહી છે. સુરતમાં ચાલતી મેટ્રોની કામગીરી સુરતીઓ સામે આફત બની રહી છે. તેના કારણે ચક્કાજામની સ્થિતિઓ તો થઈ રહી છે, પરંતુ હાલમાં શરૂ થયેલા વરસાદના શહેરના અનેક રસ્તાઓ ધોવાયા છે અને અનેક જગ્યાએ ભૂવા પડવાનું શરૂ થયું છે. પાલિકા એક રસ્તો રિપેર કરે તો બીજો રસ્તો તૂટી રહ્યો છે. તેવી જ રીતે ભૂવાને પૂરીને રસ્તો શરૂ કરે તે પહેલા જ બીજા ભૂવા પડી રહ્યા છે. પાલિકાના જહાંગીરપુરા અને ડિંડોલીમાં 1-2 મહિના પહેલા જ બનાવેલા રસ્તા તૂટી જતા પાલિકાની રસ્તાની કામગીરી સામે મોટા પ્રશ્નો ઉઠી રહ્યા છે. દરમિયાન ભૂવા પડવાની ઘટના હવે સામાન્ય થઈ રહી છે, તેથી લોકોની ધીરજ હવે ખૂટી રહી છે. દિનેશભાઈ સાવલિયા. અત્યારે વિશ્વકર્મા જંકશન પાસે પરમ હોસ્પિટલની સામે એક ખૂબ મોટો જાહેર રસ્તો છે, બીઆરટીએસ ની બાજુમાં છે, ત્યાં ભૂવો પડ્યો છે. આ ભૂવોને પણ ભારતીય જનતા પાર્ટીનો ખુલ્લો ભ્રષ્ટાચાર છે. આ ભય વગરનો જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એનો આ નમૂનો છે. સૌનો સાથ સૌનો વિકાસની વાત કરે છે, પણ અહીંયા માત્ર ને માત્ર એમના મળતિયા અને કોન્ટ્રાક્ટરોનો વિકાસ છે. અને જો આ ભૂવાની અંદર અહીંયા આટલી બધી માણસોની અવર જવર છે અને કોઈની જાનહાની થાય તેની જવાબદારી કોની? એટલે આ તંત્ર છે એની ખૂબ મોટી બેદરકારી છે ભારતીય જનતા પાર્ટીને. ફરી વખત કહું છું કે ભ્રષ્ટાચારનું પરિણામ છે અને સમગ્ર સુરત શહેરની અંદર માત્ર એક જ વરસાદની અંદર એની પોલ ખુલી ગઈ છે. એટલે આવા જે કઈ પણ જે ઘટનાઓ બનતી હોય છે તેને તાત્કાલિક રોકવી જોઈએ ને તંત્રએ પણ આવા જે રસ્તાઓ છે એમાં જ્યાં કઈ પણ એમને ખામી લાગે ને દુરસ્ત કરવી જોઈએ અને લોકોને તકલીફ ન પડે, લોકોને હાલાકી ન પડે એનું ધ્યાન રાખવું જોઈએ. જી, મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આ જે ઘટના છે એ કેનાલ કોરિડોર જે કહેવાય, સુરતનો પોસ્ટ રસ્તો કે જેને એરપોર્ટ નામ આપ્યું છે આ ભારતીય જનતા પાર્ટીએ, એનો આ ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છો આપ કે પૂણા કેનાલ રોડ ઉપર પરમ હોસ્પિટલની બાજુમાં કોઈ પણ જાતનું અત્યારે વરસાદ નથી કે કઈ નથી, છતાં પણ આ રોડ બેસી અને ભૂવો પડ્યો. એટલે ભૂવો પડ્યો એટલે કોઈ નાનો ભૂવો નથી, આખી ગાડી અંદર વહી જાય એટલો મોટો ભૂવો પડ્યો છે. છતાં પણ હજી સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી. કોઈ શાસકો કે વિપક્ષ કોઈ અહીંયા જે આવ્યું, કારણ કે આની અંદર જોવા જઈએ તો તમામ જગ્યાએ શાસક અને વિપક્ષની મિલીજુલી સરકાર હોય, ઈલું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે આટલો લગભગ 2 કલાક ઉપરનો સમય થવા આવ્યો છતાં પણ કોઈ પ્રતિનિધિ અહીંયા ફરકો નથી. આ જે વિકાસની મોટી મોટી વાતો કરે છે, વિકાસના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે આજે આ ખુલ્લો પડી રહ્યો છે. જ્યાં જોવો ત્યાં અત્યાર સુધી રોડની અંદર ખાડા કે ખાડામાં રોડ આપણે ગોતવા જવો પડતો, પણ આ વખતે તો ભૂવાની અંદર રોડ છે કે રોડમાં ભૂવા છે ખબર નથી પડતી. અને આ જે મોટો ભૂવો પડ્યો છે એની નીચેથી આપણે જોઈએ તો અંદર આખું ભોંયરા જેવું છે. એટલે જયારે રસ્તો બન્યો ત્યારથી જ આની અંદર ભ્રષ્ટાચાર થયેલો હોય એ ફલિત થાય છે. એટલે આ શાસકો જે એસી કેબિનમાં બેસીને નિર્ણયો કરે છે, નિર્ણયો લેવાના બંધ કરે અને રોડ ઉપર ઉતરી અને જનતાની જે સાચી સમસ્યા છે એ જાણે તો ખબર પડે કે કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે. બાકી તો રામ નામ જપના, પરાયા માલ અપના ને કહેવતને આ લોકો સાચી ઠેરવી રહ્યા છે. કારણ કે એસી કેબિનમાં બે અને ટેન્ડર મંજૂર કરી દેવાનું, ટકાવારી લઈ લેવાની. એટલે આજે ટકાવારીના કમિશન ખોરી છે એ આમાં દેખાઈ આવે છે કે આની અંદર કેટલું કમિશન લીધું છે તો એ એટલો મોટો ભૂવો પડ્યો છે. જેમ કમિશન મોટું એમ ભૂવો મોટો.